જય શ્રી કૃષ્ણ મિત્રો, નમસ્કાર. છેલ્લે આપણે મિત્રો ચેપ્ટર નંબર 9 બરાબર એ પૂરું કર્યું હતું કે પ્રાણીઓમાં પ્રજનન, એના વિશે થોડીક માહિતી મેળવી હતી. તો હવે મિત્રો આપણે ચેપ્ટર નંબર 10 છે એ ચાલુ કરવાનું છે. શું કે છે? તો કે ચેપ્ટર નંબર 10 છે એનું નામ છે તરુણાવસ્થા તરફ. તરુણાવસ્થા એક પ્રકારની આપણી અવસ્થા છે, અમુક સમયગાળો છે બરાબર, કે એ આવશે અત્યારે હું નથી કહેતો, પણ એ સમયગાળા દરમિયાન બાળકોની અંદર શું થાય છે? તો કે ફેરફાર થાય છે, અમુક પ્રકારના શારીરિક ફેરફાર બરાબર. એને લીધે બાળકો છે એની અંદર મૂંઝવણ ના રહે એટલા માટે આ ચેપ્ટર છે ઈ કોર્સની અંદર મૂકેલું છે, કારણ કે અમુક પ્રકારના ફેરફાર થવાને લીધે મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે એને માટે બરાબર. તો મિત્રો બીજું આ ચેપ્ટરમાં શું ભણવાનું છે? તો કે બીજું અમુક પ્રકારના અંતઃસ્ત્રાવો વિશેની માહિતી મેળવવાની છે. અંતઃસ્ત્રાવો શું છે એની વાત પણ ત્યાં કરશું. અત્યારે આપણે ખાલી ઉપર છેલ્લી માહિતી આપી દઉં. ત્યારબાદ લિંગ નિશ્ચયન, મતલબ કે સ્ત્રી છે કે પુરુષ છે, છોકરી છે કે છોકરો છે, કોની ઉપરથી નક્કી થાય છે, કઈ રીતે એનું લિંગ નિશ્ચયન નક્કી થાય છે એ પણ આપણે ભણવાનું છે આ ચેપ્ટરની અંદર. શારીરિક બદલાવ થાય છે આ અવસ્થામાં, તરુણાવસ્થામાં બરાબર. તો એની વાત છે આપણે આ ચેપ્ટરની અંદર છે કરવાની છે મિત્રો બરાબર. તો આ વસ્તુ સમજવાની છે બરાબર, અને ધ્યાન એટલા માટે આપવાનું છે કે આ અત્યારે તમારી ઉંમર છે ને એ આ છે તરુણાવસ્થા. કઈ છે? તરુણાવસ્થા બરાબર. અત્યારે કદાચ તમે શરૂઆતમાં હશો તરુણાવસ્થા. તો જોઈએ મિત્રો આ ચેપ્ટરની અંદર તો કે અગાઉના પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે. મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે. એટલે કે તમે પહેલા પ્રજનન કરી શકો નહીં, પણ અમુક નિશ્ચિત આયુષ્ય હોય, તમારા અમુક વર્ષો થઈ જાય પછી તમે પ્રજનન કરવા માટે સક્ષમ થાવ. એનું કારણ શું? તો કે એ ઉંમર પછી તમારી અંદર અથવા તો એ ઉંમરથી અમુક પ્રકારના અંતઃસ્ત્રાવોનો તમારી અંદર ઉદ્ભવ થાય, એની અસરથી તમે છે સક્ષમ બનો છો બરાબર. આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનો વિશે અભ્યાસ કરવાના છો કે જેના પછી તે પ્રજનન માટે કેવા બને? સક્ષમ બને, એટલે કે પ્રજનન કરવા સક્ષમ બને છે. પ્રકરણ 9 માં તમે મનુષ્યના પ્રજનન અંગો વિશે અભ્યાસ કર્યો, તો એ નર હોય કે માદા બરાબર, એની વિશે આપણે 9 ની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આ પ્રકરણમાં એવા અંતઃસ્ત્રાવો વિશે, અંતઃસ્ત્રાવો એટલે શું? તો કે સામાન્ય ભાષામાં તમે કદાચ નામ સાંભળ્યું હોય હોર્મોન્સ, તો એને ગુજરાતીમાં અંતઃસ્ત્રાવ કહે છે. શું છે એ તમને ખબર પડી જશે આ ચેપ્ટરની અંદર. જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મહત્વની ભૂમિકા છે એ ભજવે છે બરાબર. અમુક ચેન્જીસ થાય છે એની વાત છે, જેના કારણે બાળકોનો વિકાસ થઈ તે પુખ્ત બની જાય છે. કેવા? પુખ્ત અવસ્થા વિશે છેલ્લા ચેપ્ટરમાં પણ આપણે વાત કરી હતી, દેડકા વિશે, કે દેડકો છે એ પહેલા તો કે લાર્વા હોય એમાં, એટલે કે ટેડપોલ બને, અને એની અંદરથી શું બને છે? તો કે દેડકાઓ બને છે એની પુખ્ત અવસ્થામાં બરાબર. તો હવે આપણે જોવાનું છે તરુણાવસ્થા તેમજ યૌવનારંભ. તરુણાવસ્થા તેમજ યૌવનારંભ. જો આની સંધિ છૂટી પાડો ગુજરાતીની અંદર તો કે તરુણ વત્તા અવસ્થા એક અવસ્થા છે. જેવી રીતે કિશોર અવસ્થા હોય, શિશુ અવસ્થા હોય, ગર્ભાવસ્થા હોય બરાબર. જો પહેલા તો આપણે એ વાત ક્લિયર કરી દઈએ તો કે તમે દાખલા તરીકે 0 થી 9 વર્ષ, 0 થી 9 માસનો જે સમય છે, જે માતાના કોખમાં વિતાવીએ છીએ, ગર્ભમાં વિતાવીએ છીએ, એને કહેવાય મિત્રો ગર્ભાવસ્થા. કઈ અવસ્થા? ગર્ભાવસ્થા. ત્યારબાદ આપણો બાળક તરીકે જન્મ થાય છે એને કહેવાય શિશુ અવસ્થા. શું કહેવાય છે? શિશુ અવસ્થા. પહેલા આવે ગર્ભાવસ્થા, એટલે કે ગર્ભમાં ની અવસ્થા, ત્યારબાદ શિશુ અવસ્થા, એટલે કે શિશુ અવસ્થા જનરલી 0 થી 3 વર્ષ ને કે 5 વર્ષ સુધી તમે ગણી શકો છો, અથવા બાળ અવસ્થા પણ કહી શકાય બરાબર, 0 થી 5 વર્ષ. ત્યારબાદ 5 થી 10 કે 11 વર્ષ સુધીની જે અવસ્થા છે તમે બધા જાણો છો, કિશોર અવસ્થા.
શું કહેવાય છે મિત્રો? એને કિશોરાવસ્થા, અથવા તો આ રીતે કિશોરા અવસ્થા. ડાયરેક્ટ આપણે સંધિ છૂટી પાડી દીધી હતી, કિશોરાવસ્થા. બરાબર. ત્યારબાદ 11 કે 12 થી 17, 18 કે 19 વર્ષ સુધીનો જે સમયગાળો છે એ તરુણાવસ્થા કહેવાય છે. શું કહેવાય છે? તરુણાવસ્થા. બરાબર. ત્યારબાદ સામાન્ય રીતે 18 કે 20 વર્ષ પછી 40 વર્ષ સુધી એ કહેવાય છે યૌવનાવસ્થા. કઈ અવસ્થા? યૌવન, મતલબ કે યુવાન જોઈ. આજ જે છે એ જીવનનો સૌથી શ્રેષ્ઠ સમયગાળો છે તમારી કારકિર્દી બતાવવા માટેનો. કયો? યૌવનાવસ્થા. જો આમાં તમે આ અવસ્થામાં ઉલટા પાટે ચડી ગયા તો તમારી કારકિર્દી છે એ આગળનું જીવન નક્કી કરશે. કયું? તો કે 40 થી 60 કે 55 વર્ષ સુધીની જે ઉંમર છે એ કેવી અવસ્થા કહેવાય છે? પ્રૌઢાવસ્થા. અને 60 પછી અથવા તો 55 પછીનો જે સમયગાળો છે એ કેવો છે? તો કે વૃદ્ધાવસ્થા. આટલી પ્રકારની અવસ્થાઓ છે આપણા સમય દરમિયાન આવે છે અને એને લગતા અમુક ચેન્જીસો પણ આપણી અંદર થાય છે. બરાબર. અવસ્થાને લગતા સૌથી ઇમ્પોર્ટન્ટ અવસ્થા જો હોય તો આ છે કારકિર્દીની દ્રષ્ટિએ સૌથી સારી અવસ્થા આ છે. આ જ નક્કી કરશે, કારણ કે અહીંયા સુધી તમે બધા ડિપેન્ડેડ હોય તમારા મમ્મી પપ્પા ઉપર, પછી અહીંયા શરૂઆતમાં હજી ડિપેન્ડેડ જ હોય, પછી તમે તમારી જાતે આગળ વધો છો, તમારી જવાબદારી આવે છે, તમારા સંતાનોની જવાબદારી આવે છે. એટલા માટે આ અવસ્થા છે તમારા કારકિર્દી માટે બેસ્ટ અવસ્થા છે. કઈ? 20 થી 40 વર્ષ કે 18 થી 40 વર્ષનો જે સમયગાળો છે એની ઉપરથી નક્કી થશે કે આ બે છે એ તમારા કેવા જશે. જો આ ખરાબ હશે તો આ બંને ખરાબ થશે. તમારા છોકરાની જિંદગી પણ બગડી શકે છે જો આમાં આડા પાટે ચડ્યા તો. બરાબર. આપણે ત્યારે વાત કરશું, હમણાં યુવાન અવસ્થા ભણશું ત્યારે, કે કેવા પ્રકારના આડા રસ્તાઓ હોય છે. બરાબર. તો આવી આટલી સામાન્ય રીતે આપણે અવસ્થાઓ જોઈએ છે. એમાં આપણે અભ્યાસ કરવાનો છે આજે આ ખાસ આનો ને આ બેનો મિશ્રિત જ છે. બરાબર. તો જોઈએ મિત્રો, તો કે અવસ્થા વિશે સમજી ગયા. તો કે બુજો તેનો 12મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. કેટલામો? 12મો. મિત્રોના ગયા બાદ બુજો અને પહેલી પોતાના માતા પિતાની સાથે વાતો કરવા લાગ્યા. પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તે હસવા લાગી. તેને ટિપ્પણી કરી કે બુજોના કેટલાક મિત્રો જેઓને 1 વર્ષ બાદ મળી હતી. બરાબર. બુજોના એટલે કે 11 વર્ષનો બુજો હશે. બરાબર. હવે 12 વર્ષનો થયો એટલે જે એની બેન હતી એના મિત્રોને ક્યારે મળી હશે? 11 વર્ષનો બુજો હશે ત્યારે. હવે 1 વર્ષ પછી કીધું એટલે કે 12 વર્ષનો થયો. એટલે પહેલીએ શું કીધું? તો કે એ કાર્ટૂન જેવા દેખાતા. તો કે શું કામ? તો કે એની અંદર મૂછ ઉગવાનો કે દાઢી ઉગવાનો શું થઈ શક્યો હતો? પ્રારંભ થઈ ગયો હતો. બરાબર. તેમાંથી કેટલાકને મૂછો ઉગવાથી તે કાર્ટૂન જેવા દેખાતા હતા એવું પહેલીએ એના માતા પિતાને કીધું. બરાબર. કેટલા વર્ષના હશે? અત્યારે હાલ 12 વર્ષના થયા. 1 વર્ષ પછી 11 વર્ષને મળી હતી, હવે 12 વર્ષે મળી, ત્યારે એનામાં આ ચેન્જીસ આવ્યો હતો. તેની માતાએ સમજાવ્યું કે હવે એ છોકરા છે એ મોટા થઈ ગયા છે એટલે એને શું લીધું છે? મૂછો ઉગી છે. બરાબર. જન્મ સમયથી જ આપણી વૃદ્ધિ છે એ ચાલુ થઈ જાય છે. કારણ કે જો તમે રોજ બાળક છે જન્મથી મોટું થતું જાય છે. આમ તો ગર્ભાવસ્થાથી જ કહી શકો તમે, પણ જન્મથી રોજ 1 મહિના પછી એનો ચહેરો બદલે, 2 મહિના, 3 મહિના, વર્ષે, 2 વર્ષે પછી એ જોજો બાળકને તમે જોશો તો એ બદલેલું લાગે, મોટું થઈ ગયેલું લાગે. કેમ? તો કે એની અંદર વૃદ્ધિ જોવા મળે છે, એટલે કે વિકાસ જોવા મળે છે. તો કે પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપથી વધારો આવે છે. ક્યારે? 10 વર્ષ કે 11 વર્ષ પછી. બરાબર. ચોક્કસ ના હોય. 10 વર્ષ કે 11 વર્ષ બાદ ઝડપથી વૃદ્ધિ થાય છે. ઝડપથી શું થાય છે મિત્રો? વૃદ્ધિ જોવા મળે છે. કેટલા? 10 કે 11 વર્ષ. બરાબર. શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક શું છે? ભાગ છે. શરીરમાં અમુક પ્રકારના શું થાય છે? પરિવર્તન થાય છે. એ વૃદ્ધિનો જ શું છે? એક ભાગ છે. મતલબ કે આપણા શરીરના વિકાસનો જ એક ભાગ છે.
બરાબર? શું કીધું છે ફરીથી? જે શરીરની અંદર પરિવર્તન થાય છે, પરિવર્તન ખાલી લખું છું અહીંયા, તમે સમજી જજો. પરિવર્તન એ શું છે? તો કે વૃદ્ધિનો એક ભાગ છે મિત્રો, વૃદ્ધિનો એક ભાગ છે. બરાબર? જુદા જુદા પરિવર્તનો થવા. કયા કયા થાય છે જોવાનું છે, હજી બાકી છે. તે એ બાબતનો સંકેત છે કે હવે તમે બાળક રહ્યા નથી. એટલે અત્યારે જુઓ તમારી મૂછો છે ઉગવા લાગી હશે, તમે કદાચ 13-14 વર્ષના હોવ તોય, બરાબર? પરંતુ તમે પુખ્ત અવસ્થામાં પ્રવેશ તરફ જઈ રહ્યા છો. કેવી અવસ્થામાં મિત્રો? પુખ્ત અવસ્થા. કઈ 10 કે 11 વર્ષ પછી ઝડપથી વિકાસ થાય છે. એનો મતલબ એમ કે હવે તમે કઈ દિશા આગળ વધો છો? પુખ્ત અવસ્થા તરફ. મતલબ કે પછી તમારી અંદર બહુ શારીરિક ફેરફાર થશે નહીં. બરાબર? પુખ્ત અવસ્થા થઈ ગયા બાદ અહીંયા સુધી ખબર પડી ગઈ. શરીરમાં જોવા મળતા આ પરિવર્તનની સમય મર્યાદા કયા સમય સુધીની હોય છે? તો કે 18 વર્ષ. 18 વર્ષ સુધીમાં લગભગ બધા ચેન્જીસ થઈ જાય. કોકમાં 18 હોય, કોકમાં 17 હોઈ શકે, એવું નથી. 1-2 વર્ષ આગળ પાછળ હોઈ શકે. બરાબર? કોકમાં 19 વર્ષ સુધી થઈ શકતા હોય. એટલે એ શરીર ઉપર ડિપેન્ડ રહે છે, પણ સરેરાશ આયુષ્ય છે 18 વર્ષ છે. બરાબર? અથવા પુખ્ત અવસ્થા અથવા તો એને એડલ્ટ કહેવાય. બરાબર? એડલ્ટ મતલબ પુખ્ત અવસ્થા. જીવનનો આ અલગ જ પડાવ છે. તેમાં તમે બાળક પણ નથી અને પુખ્ત પણ નથી. કયો? તરુણાવસ્થા. જે 11 થી 18 વર્ષની ઉંમર છે એની, અથવા તો 12 થી 18 વર્ષની ઉંમર છે એની. કારણ કે ઘણા બાળકોની અંદર 10 કે 11 વર્ષે ચાલુ થતી હોય તરુણાવસ્થા, ઘણાની અંદર 12 વર્ષે ચાલુ થતી હોય. જેટલી વહેલી ચાલુ થાય એટલી વહેલી પૂરી પણ થઈ જાય. કઈ? તરુણાવસ્થા. એટલે કે વિકાસ છે એનો બંધ થઈ જાય. બરાબર? એટલે કે આ અવસ્થા એવી છે ને, કઈ? તરુણાવસ્થા. એમાં તમે બાળકય નથી અને સંપૂર્ણ પુખ્તય નથી, પણ બાળકથી તમે પુખ્ત તરફ જઈ રહ્યા છો. બરાબર? ધીમે ધીમે કઈ અવસ્થા તરફ? પુખ્તતા તરફ જઈ રહ્યા છો. હું જિજ્ઞાસુ છું કે શું બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની મધ્યની આ અવસ્થાનું કોઈ વિશેષ નામ છે? કઈ અવસ્થા? જ્યાં બદલે છે એની વાત છે. કયા? 10 કે 11 વર્ષ પછી ઝડપથી તમારી અંદર વિકાસ થાય છે. અને પુખ્તતા એટલે કે 18 વર્ષ, એટલે કે 11 થી 18 વર્ષ વચ્ચેની જે અવસ્થા છે, 11 થી 18 વર્ષ વચ્ચેની અવસ્થા, એનું કઈ ચોક્કસ નામ છે મિત્રો? તો કે હા. શું નામ છે? તરુણાવસ્થા. શું નામ છે એનું મિત્રો? તરુણાવસ્થા. બરાબર? આ શું છે? એનું નામ છે. બરાબર? વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે, એમાં આપણું કઈ ચાલે નહીં. જીવનકાળથી આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે. પરિવર્તનને લીધે શું થાય છે? તો કે પ્રજનનની પરિપક્વતા. મતલબ કે હવે તમે પ્રજનન કરવા સક્ષમ થાવ છો. કઈ અવસ્થા દરમિયાન? તરુણાવસ્થા. એની પણ અમુક ઉંમર હોય કે 16 થી 18 વર્ષ પછી થાવ તમે. 16 થી 18 વર્ષની વચ્ચે, સોરી. બરાબર? જેને શું કહે છે મિત્રો? તરુણાવસ્થા કહેવામાં આવે છે. તો પ્રજનનની જે ક્ષમતા છે કઈ અવસ્થા દરમિયાન આવે મિત્રો? તરુણાવસ્થામાં. બરાબર? પ્રજનનની ક્ષમતા કઈ અવસ્થા દરમિયાન આવે છે? તો કે તરુણાવસ્થામાં. બરાબર? બુક પ્રમાણે આ રીતે લખીએ. તરુણાવસ્થામાં. બરાબર? ત્યારબાદ શું કીધું છે? જુઓ, તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી ચાલુ થાય છે. ક્યાં સુધી? તો કે 18 અને 19 વર્ષ સુધી એ ચાલુ રહે છે. બરાબર? ત્યારબાદ લખ્યું છે ઘણાયમાં શું થાય? તો કે 13 કે 18 વર્ષ સુધી કે 19 વર્ષ સુધી ચાલે. મતલબ કે ઘણાયમાં મોટી પણ શરૂઆત થઈ શકે. એવું જરૂરી નથી કે આટલા વર્ષે જ થાય. બરાબર? આવા બાળકોને તરુણા બાળકો કહે છે, અથવા શું કહેવાય? તરુણો કહેવામાં આવે છે. તરુણાવસ્થા ધરાવતા બાળકોને શું કહેવાય છે? તરુણો. બરાબર? છોકરીઓમાં જોજો, આ ટોપિક જોજો. છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલા જ પ્રારંભ થઈ જાય છે. અને તરુણાવસ્થાની અવધિ જુદા જુદા વ્યક્તિઓમાં કેવી હોય છે? જુદી જુદી હોય છે. તો મિત્રો એનો મતલબ એવો થયો કે છોકરીઓમાં તરુણાવસ્થા છે એ વહેલી શરૂઆત થઈ જાય 1 કે 2 વર્ષ. કોની અંદર? છોકરીઓમાં.
એનો મતલબ તો કે એનો વિકાસ છે આપણાથી થોડો ઝડપી થાય. કોઈ ક્યારે તરુણાવસ્થા કેમ તો કે એનો 1-2 વર્ષ પહેલા થઈ જાય, મતલબ કે 9 વર્ષની આજુબાજુ થઈ જાય. બરાબર? કેટલા વર્ષની આજુબાજુ? 9 વર્ષની આજુબાજુ. અહીંયા આપણે લખ્યું છે ને 9 કે 10 વર્ષની આજુબાજુ છે એની અંદર તરુણાવસ્થા ચાલુ થઈ જાય. કોની? ગર્લ્સની અંદર. તો એની સામે એની તરુણાવસ્થા એની પૂરી પણ થઈ જાય 16 કે 17 વર્ષની અંદર મિત્રો. બરાબર? તો છોકરીઓમાં 1 કે 2 વર્ષ વહેલી ચાલુ થાય છે, એટલે કે આપણા કરતા એનો શરીરનો વિકાસ વહેલો થાય છે એવું કહી શકાય. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે અને આ બદલાવ યૌવનારંભનો સંકેત છે. મતલબ કે જે આ બદલાવ થાય છે એ શેનો સંકેત છે? તો કે યુવાન અવસ્થા પ્રારંભ થવાના સંકેતો છે. હવે શું કહેવાય મિત્રો? તો કે આ જે તરુણની આ ઉંમર હોય ને 11 થી 18 વર્ષ, મતલબ કે 11-12 વર્ષ, તો એને શું કહેવાય છે મિત્રો? તો કે તરુણાવસ્થાનો શરૂઆત કહેવાય છે. તરુણાવસ્થાની શું કહેવાય છે? શરૂઆત. અને 17-18 વર્ષ થાય એને કહેવાય છે તરુણાવસ્થાનો અંત. એને યૌવનારંભનો પ્રારંભ કહેવાય છે. 17-18 વર્ષ, બરાબર? ત્યાંથી યુવાનનો શું થઈ જાય? યુવાન અવસ્થાનો પ્રારંભ થાય છે. તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છે કે છોકરા તેમજ છોકરીઓના પ્રજનન ક્ષમતાનો વિકાસ થાય છે. કઈ? આ અવસ્થા દરમિયાન પ્રજનન ક્ષમતાનો બંનેની અંદર શું થાય છે? વિકાસ થાય છે. પ્રજનન ક્ષમતાનો વિકાસ બંનેની અંદર, છોકરા અને છોકરીઓની અંદર. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. શું કીધું છે? તરુણોમાં પરિપક્વતાની સાથે, એટલે કે પ્રજનન પરિપક્વતાની સાથે યૌવનારંભનો શું થાય છે? સમાપ્ત થઈ જાય છે. મતલબ કે હવે એનો વિકાસ છે એ થશે નહીં. અને કઈ અવસ્થામાં પ્રારંભ થશે? યુવાન અવસ્થાને જે પ્રારંભ હતો એ થઈ ગયો. ક્યાં? તો કે તરુણાવસ્થાના એન્ડિંગમાં. ખબર પડી ગઈ મિત્રો? તો આ કોની વાત થઈ? તો કે તરુણાવસ્થા અને યૌવનારંભ. બરાબર? તો તરુણાવસ્થા પૂરી થાય, પૂરી થવાના ગાળે હોય ત્યારે યૌવનારંભનો પ્રારંભ થઈ જાય, એટલે કે પ્રજનન ક્ષમતાનો વિકાસ થઈ જાય ત્યારે યૌવનારંભ પૂરું. અને કઈ અવસ્થા ચાલુ થઈ જાય? યુવાન અવસ્થા. બરાબર? એટલે આ યૌવનારંભ ઈ સ્ટાર્ટિંગ છે, હજી શરૂઆત થઈ છે. શરૂઆતમાં વિકાસ થયા બાદ ચાલુ થઈ જાય છે. બરાબર? શરૂઆત એની પૂરી થઈ જાય છે. પહેલી અને બુજોને અહેસાસ થાય છે કે ઊંચાઈમાં એકાએક વૃદ્ધિ તેમજ છોકરાઓમાં પાતળી દાઢી મૂછનું ઉગવું કિશોરાવસ્થાના શું છે મિત્રો? લક્ષણ છે. તે હવે યૌવનારંભ તરફ જતા અન્ય પરિવર્તનો વિશે જાણવા માંગે છે. એટલે કે કિશોરાવસ્થાના એન્ડિંગમાં થોડી મૂછો છે ફૂટવા લાગે, પણ તરુણ કાળમાં એ સંપૂર્ણ મૂછ છે એ ઉગવાનું ચાલુ થઈ જાય. ઝીણા વાળ તમને છે દેખાય, એકદમ દાઢી ના આવી જાય. બરાબર? થોડા વાળ છે ઉગવાની શરૂઆતમાં દેખાય છે મિત્રો. તો આ થઈ ગયું કોની વાત મિત્રો? તો કે તરુણાવસ્થાની. હવે આપણે જોવાની છે યૌવનારંભમાં થતો ફેરફાર. તો યૌવનારંભમાં શું ફેરફાર થાય છે? તો કે પહેલો ફેરફાર છે ઊંચાઈમાં વધારો. બરાબર? જુદા જુદા ફેરફારો છે, એમાં પહેલો ફેરફાર કયો છે? તો કે ઊંચાઈમાં વધારો. તો જોઈએ કઈ રીતે? તો કે મિત્રો ઊંચાઈમાં એકાએક વધારો યૌવનારંભ દરમિયાન સૌથી મોટો દેખીતો બદલાવ છે જે જોઈ શકાય છે. બરાબર? હાઈટ છે એકાએક વધે છે. ત્યારબાદ કઈ રીતે? તો કે આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે, જે વ્યક્તિને શું બનાવે છે? ઊંચો બનાવે છે. એટલે કે અહીંયા લખી શકો આ અવસ્થામાં હાથ તથા પગના હાડકામાં શું થાય છે? વધારો. હાડકાની લંબાઈમાં શું થાય છે મિત્રો? વધારો થાય છે. હાડકાની લંબાઈમાં વધારો. ખબર પડી ગઈ? હાથ તથા એટલે શું થાય? તો તમારે છે ને મિત્રો જો હાઈટ વધારવી હોય તો આ બેસ્ટ સમય છે. એના માટે તમે કસરત વધારે કરી શકો 11 થી 18 વર્ષની ઉંમરે. કેમ? તો કે
તરુણાવસ્થા જ શું છે તો કે યૌવનારંભનો પ્રારંભ જ કહેવાય. તરુણાવસ્થા એકવાર બેસી ગઈ પછી, કારણ કે તમે હવે પુખ્ત તરફ જાઓ છો એટલા માટે, બરાબર. અથવા તો થોડાક વર્ષો પછી પણ કહી શકો કે 15-16 વર્ષ તો પણ કહી શકાય, એવું વાંધો નથી. અથવા તમે બંને કહો તોય મને પ્રોબ્લેમ છે નહીં. એટલે હાથ તથા પગના હાડકાની લંબાઈમાં વધારો થવાથી શું થાય છે તો કે હાઈટ છે એટલે કે ઊંચાઈ છે એમાં અચાનક વધારો થવા લાગે છે. તો એના માટે પ્રવૃત્તિ 10.1 આપી છે. તો આપણે જોઈએ મિત્રો, કારણ કે કરાવવી પડે એમ છે એટલા માટે કરાવું છું. નીચે આપેલા ચાર્ટમાં જો બાજુમાં એક ચાર્ટ આપ્યો છે, એમાં છોકરા અને છોકરીઓની ઉંમરની સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારીને દર્શાવેલી છે. ઉંમરની સાથે શું થાય છે મિત્રો તો કે એની ઊંચાઈમાં કેટલા ટકા ફેરફાર થાય છે એ દર્શાવેલું છે, બરાબર. 8 વર્ષની ઉંમર થી 18 વર્ષની ઉંમરમાં કેટલો ફેરફાર થાય છે એ, બરાબર. કોલમ 2 અને કોલમ 3 માં વ્યક્તિની ઊંચાઈને ટકાવારીમાં દર્શાવેલ છે, જે કોઈ નિશ્ચિત ઉંમરે પહોંચવાથી શું થાય છે પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે સ્વરૂપે 11 વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના 81% ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. ક્યારે 11 વર્ષની ઉંમરે જે ઊંચાઈ હોય, મતલબ કે એક સરેરાશ ઊંચાઈ જે થવી જોઈએ 18 વર્ષે, એ કેટલા 11 વર્ષે પહોંચે ત્યારે 81% ઊંચાઈ થવી જોઈએ. દાખલા તરીકે 6 ફૂટ ઊંચાઈ એને પહોંચવું હોય તો એની 81% ઊંચાઈ પૂરી થઈ ગઈ હોય. કેટલી થઈ હોય તો કે સમથિંગ 6 છે તો 4.5 ની આજુબાજુ થઈ ચૂક્યો હોય, 4.5 5 ની આજુબાજુ વચ્ચે હોય, બરાબર. ત્યારબાદ જ્યારે છોકરી તો કે 88% ઊંચાઈએ હોય, મતલબ કે એનામાં વિકાસ જો હાઈટ વહેલી વધે છે. તમે જુઓ બંનેની અવસ્થામાં ક્યાં સુધી ફેર છે તો કે લગભગ 17 વર્ષની ઉંમર થાય ત્યારે છોકરાની હાઈટ છે 99% વધી હોય અને છોકરીઓમાં હાઈટ છે વધવાની હવે ફૂલ સ્ટોપ, મતલબ કે 100% એની હાઈટ છે વધી ચૂકી હોય છે. મતલબ શું થયો એનો કે એનો મતલબ એવો થયો કે હવે છોકરીઓની હાઈટમાં વધારો થાય નહીં. ક્યારે 17 વર્ષ, કારણ કે એનામાં જો હાઈટ પહેલેથી વધવાની શરૂઆત છે થઈ ગઈ. આપણા કરતા વિકાસ વહેલો ચાલુ થાય તો વિકાસ વહેલો પૂર્ણ થાય. પણ 18 વર્ષની ઉંમરે બંનેની ઊંચાઈ છે 100% થઈ જાય. તો મતલબ એવો નથી મિત્રો કે બધાયની સમાન ઊંચા હોય. દાખલા તરીકે વાત કરીએ 12 વર્ષની ઉંમરે 91% ઊંચાઈ હોય, બરાબર. 12 વર્ષની ઉંમર હોય ને ત્યારે જે ઊંચાઈ હોય એ છોકરીની 91% ઊંચાઈ લેવાની. દાખલા તરીકે હું એમ કહું કે એક છોકરી છે એ 4.2 ફૂટની છે, કેટલા 4.2 ફૂટની, કેટલા વર્ષે 12 વર્ષે, તો 100% વિકાસ થશે ત્યારે કેટલો થશે સમથિંગ 5.2 ની આજુબાજુ થાય છે, બરાબર. કેટલો થશે 5.2 ની આજુબાજુ એનો શું થાય વિકાસ થશે, કદાચ એ મેબી, એટલે આજુબાજુ હોઈ શકે, એક્ઝેક્ટ નથી હું કહેતો. એટલે ત્યારે છોકરાની ઊંચાઈ છે થોડી ઓછી હોઈ શકે, બરાબર. એટલે એવું જરૂરી નથી. એટલા માટે છોકરીઓ છે યુવાન અવસ્થામાં આપણાથી છોકરાઓથી થોડીક હાઈટમાં ફેરફાર લાગે કે આપણાથી ઊંચી છે, આપણે નીચા છીએ, પણ જેવો એન્ડિંગ આવી જાય એવી એટલે આપણને ખબર પડી જશે, બરાબર. આપેલા આંકડા માત્ર નમૂના રૂપ છે, જે જુદી જુદી વ્યક્તિઓમાં જુદા જુદા પણ હોઈ શકે, કારણ કે આટલા બધા વ્યક્તિઓમાં ના હોય એટલું બધું, થોડો ચેન્જીસ હોય જ શકે. તમામ મિત્રો માટે કોષ્ટકનો ઉપયોગ કરો અને તેની પૂર્ણ ઊંચાઈનું અનુમાન લગાવો, બરાબર. ત્યારબાદ તપાસ કરો કે તમારા વર્ગમાં કોણ સૌથી વધારે ઊંચું છે અને કોણ સૌથી વધારે વામન એટલે કે નીચું છે. તો કોષ્ટક આપ્યું છે, જોઈ લેજો. ત્યારબાદ મિત્રો પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે, બરાબર. તો કે વર્તમાન ઊંચાઈ જે તમારી ઊંચાઈ છે સેન્ટીમીટર ની અંદર, બરાબર. પૂર્ણ ઊંચાઈની ગણતરી કઈ કીધી છે મિત્રો? પૂર્ણ ઊંચાઈની ગણતરી, બરાબર. શું કીધું છે તો કે વર્તમાન ઊંચાઈ સેન્ટીમીટરમાં, વર્તમાન જે તમારી હોય સેન્ટીમીટરમાં, જો ફૂટમાં નથી, ધ્યાન રાખજો. 1 ફૂટમાં 30 સેન્ટીમીટર હોય એટલે એ પ્રમાણે પેલા ફૂટમાં ગણો તો એ પછી એને શું કરવાનું કન્વર્ટ કરવાનું છે. ત્યારબાદ કોષ્ટક ઉપરથી તમારે શું લેવાનું છે તો કે વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈની ટકાવારી, વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈની ટકાવારી,
ટકાવારી, બરાબર, એને ગુણ્યા શું લેવાના છે 100. કઈ રીતે? તો કે વર્તમાન ઊંચાઈ એટલે કે હાલ તમે 11 વર્ષના છો, તમારી ઊંચાઈ કેટલી છે ઈ સેન્ટીમીટરમાં, દાખલા તરીકે 125 સેન્ટીમીટર છે, બરાબર. વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈની ટકાવારી બુકમાં જુઓ, 11 વર્ષ જુઓ, એની સામે તમે ગર્લ્સ છો કે બોયઝ છો ઈ પ્રમાણે તમારે ટકાવારી લેવાની. ઉદાહરણ આપેલું છે તો જોઈએ. એક છોકરો કે જેની ઉંમર 9 વર્ષ છે તથા તેની ઊંચાઈ છે કેટલી છે 120 સેન્ટીમીટર છે. વૃદ્ધિકાળ દરમિયાન અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? અંતિમ તબક્કો એટલે કયો? 18 વર્ષની ઉંમર, એટલે કે 100% એ કેટલી એની ઊંચાઈ હોઈ શકે છે? તો કે જુઓ, તો કે વર્તમાનમાં કેટલી છે એની ઊંચાઈ 120 સેન્ટીમીટર છે. કેટલી છે? 120 સેન્ટીમીટર. ટકાવારીમાં કેટલી ઊંચાઈ છે? તો કે 75% છે ને, એટલે કે 75 એને ગુણ્યા કેટલા લેવાના 100. સાદું રૂપ આપશો કેટલા આવશે મિત્રો? 160 સેન્ટીમીટર આવશે. તો મતલબ કે 9 વર્ષની ઉંમરે ઈ આટલી હતી એની, તો 18 વર્ષે મિત્રો કેટલી હોઈ શકે છે? 160 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ હોઈ શકે. એને 30 વડે ભાગો એટલે શેની અંદર મળી જશે? ફૂટની અંદર તમને મળી જશે. ખબર પડી ગઈ? ફરીથી એકવાર સમજાવી દો. પૂર્ણ ઊંચાઈ કઈ રીતે શોધવાની? તો કે જે તમારી વર્તમાન ઊંચાઈ છે, સાચી ઊંચાઈ અત્યારે જેટલા વર્ષના હોય, તમે 13 વર્ષના હોય તો 13 વર્ષની ઊંચાઈ માપી લ્યો, સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો, એને છેદમાં આ કોષ્ટક ઉપરથી તમારી અંદાજિત ઉંમર નક્કી ઊંચાઈ નક્કી કરો ટકાવારીમાં. 13 વર્ષના હોય તો તમારે 88% લેવાના, તો અહીંયા છેદમાં 88 આવશે. સાદું રૂપ આપો, જે ઊંચાઈ આવે એ કદાચ તમારી આજુબાજુની ઊંચાઈ હોય જ એવું નથી, એનાથી વધારે હોઈ શકે ને ઓછી હોઈ શકે. ક્યારે? 18 વર્ષના થાવ ત્યારે, બરાબર. તો આ વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. ત્યારબાદ જો ગ્રાફ બતાવ્યો છે તો એની કઈ આપણે જોવાનું નથી અત્યારે, કારણ કે ઈ છે છોકરા અને છોકરીઓની ઊંચાઈ છે. તો શરૂઆતમાં જુઓ, છોકરીઓની ઊંચાઈ છે ટકાવારી ગ્રાફની ઉપરથી તમે જુઓ તો વધારે છે, અને નીચે કોની છે? તો કે છોકરાઓ. એટલે કે શરૂઆતમાં જે છોકરીઓની અંદર ઊંચાઈ છે એ વધારે હોય છે. જો ઈ તો આપણને આની ઉપરથી ની ખબર પડી ને, વિકાસમાંથી, ટકાવારીની ઉપરથી, બરાબર. એટલે એ છે એ ધ્યાન રાખવાનું છે મિત્રો, બરાબર. પણ છેવટે 18 વર્ષ પૂરા થાય ત્યારે બંનેની ઊંચાઈ લગભગ કેવી થઈ જાય છે મિત્રો? સેમ થઈ જાય છે, બરાબર. તો હવે મિત્રો આપણે અહીંયા સુધી આ લેક્ચર રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આજે યુવાન વર્ગના બીજા જે ચેન્જીસ છે એ આપણે જોઈશું, એટલે કે પ્રવૃત્તિ 10.2 ની નીચેનો ભાગ છે એ આપણે જોવાનો છે મિત્રો, બરાબર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.